તો રામ રામ મિત્રો, હું છું તમારો રોણો કોમેડી ભાઈ. મિત્રો જવાનું તું રાણપુર ને પહોંચી ગયા આપણે વાડી. પણ મિત્રો વાત જાણે એમ છે, આ તો લગરા કાકા ખેતરમાં આપણે ફોર્ચ્યુનર હાંકવાની છે. સોરી એટલે લગરા કાકા વાડીએ હેલિકોપ્ટર અમે હાંકવું પડશે. તારે નો માનું કઈ ને, જો આ લગરા કાકા હેલિકોપ્ટર પડ્યું. પણ મિત્રો અહીંયા તો લગરા કાકા માણા હેલિકોપ્ટરમાં કેરોસીન ભરોસો કે શું? પછી મિત્રો હેલિકોપ્ટરના ડ્રાઈવરને કીધું આપણે લગરા કાકાની વાડી આપણે હેલિકોપ્ટર હાંકવાનું છે, હાલો લગરા કાકાની વાડી. તાકે વાંધો નહીં, હું હેલિકોપ્ટરની હેન્ડલ મારી દઉં પડે. હો પણ જો ઉપાડી લીધો. હા તો ફાઇનલી મિત્રો આ હેલિકોપ્ટર ઉપડી ગયો છે. અમે હેલિકોપ્ટર લઈને આપણે જવાનું છે લગરા કાકાની વાડીએ. શાબાશ બેટા. મિત્રો અમે લગરા કાકાની વાડીએ હેલિકોપ્ટર જાય. એટલે હેલિકોપ્ટર વાળા ભાઈ ઉભા રહ્યો, મારે આવવાનું છે, જલ્દી ઉભા રહ્યો. નાણાનો ઘડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને વયા ન જાય યાર.